ચાલો આજે આપણે એક એવા આકારની દુનિયામાં જઈએ જે દેખાવમાં તો એકદમ સાદો લાગે, પણ એન્જિનિયરિંગ અને ગણિતની આખી દુનિયા એના પર જ ટકેલી છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ત્રિકોણની. તો ચાલો એના રહસ્યોને સમજીએ. જરા વિચારો તો, આપણી આસપાસ દેખાતી સૌથી મજબૂત આકૃતિ કઈ હશે? જવાબ કદાચ જાણીને નવાઈ લાગશે, કારણ કે એ તો આપણી નજર સામે જ છે. મોટા મોટા પુલ, ઊંચા ટાવર અને મજબૂત ઇમારતો, એ બધાના સ્ટ્રક્ચરમાં એ જ છુપાયેલો છે. અને એ જવાબ છે ત્રિકોણ. હા, આ સાવ સાદો દેખાતો આકાર છે ને, એ અકલ્પનીય રીતે મજબૂત છે. આજે આપણે એ જ રહસ્યો પરથી પડદો ઉઠાવીશું કે ભાઈ આ ત્રિકોણ આટલો મજબૂત અને કામનો કેમ છે. જો ત્રિકોણની તાકાતનું કારણ છે એની રચના. એ એકદમ કઠોર હોય છે. એટલે કે જ્યારે એના પર કોઈ જોર કે દબાણ આવે ને, ત્યારે એ બીજા આકારોની જેમ આમ તેમ વળી નથી જતો. અને બસ આ જ કારણ છે કે એન્જિનિયરોનો એ ફેવરેટ છે. એટલે એના ગુણધર્મો સમજવા ખૂબ જ જરૂરી બની જાય છે. તો ચાલો શરૂઆત કરીએ. ત્રિકોણને એના મૂળભૂત ભાગોમાં તોડીને સમજીએ. એમ સમજો કે એની શક્તિને સમજવી હોય તો પહેલાં એની ભાષા શીખવી પડે. સૌથી પહેલાં તો આવે છે બાજુઓ. બહુ સિમ્પલ. આ 3 સીધી રેખાઓ છે જે ભેગી મળીને ત્રિકોણ બનાવે છે. કહી શકાય કે આ એના મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સ છે, જેનાથી આખો આકાર બને છે. હવે જ્યાં 3 બાજુઓ એકબીજાને મળે એ પોઈન્ટ્સને કહેવાય શિરોબિંદુઓ, એટલે કે ત્રિકોણના ખૂણા. આ એવા પોઈન્ટ્સ છે જે આખા આકારને એક સાથે જકડી રાખે છે. અને હા, દરેક શિરોબિંદુ પર 2 બાજુઓ વચ્ચે જે જગ્યા બને છે ને, એને જ કહેવાય છે ખૂણો. અને તમને કહું, આ ખૂણાઓ વચ્ચેનો જે સંબંધ છે ને, એ જ ત્રિકોણના સૌથી મોટા રહસ્યોમાંથી એક છે. જો દરેક આકારના પોતાના કેટલાક નિયમો હોય છે, બરાબર? તો ત્રિકોણ પણ એમાં અપવાદ નથી. હવે આપણે એના 2 એવા મૂળભૂત નિયમો જોવાના છે જે દુનિયાના કોઈપણ ત્રિકોણને લાગુ પડે, પછી ભલે નાનો હોય કે મોટો, કે પછી ગમે તેવો દેખાતો હોય. તો પહેલો નિયમ એ છે એંગલ સમ પ્રોપર્ટી, એટલે કે ખૂણાના સરવાળાનો ગુણધર્મ. આ નિયમ સીધો ત્રિકોણના અંદરના ખૂણાઓ સાથે જોડાયેલો છે. અને આ નિયમ છે ને, એકદમ સરળ અને સચોટ છે. કોઈ પણ ત્રિકોણ લઈ લો, એના 3 અંદરના ખૂણાઓનો સરવાળો હંમેશા અને હંમેશા 180 ડિગ્રી જ થાય, ના એક ઓછો ના એક વધારે. આ વાત બહુ મજેદાર છે. જરા કલ્પના કરો, એક કાગળનો ત્રિકોણ લો, એના 3 ખૂણા ફાડી નાખો અને પછી એ 3ને એક લાઇનમાં બાજુમાં ગોઠવી દો. શું થશે ખબર છે? એ એકદમ સીધી લીટી બનાવી દેશે. અને સીધી લીટી એટલે બરાબર 180 ડિગ્રી. આ એક સાવ સાદું પણ કેટલું શક્તિશાળી ભૌમિતિક સત્ય છે. ઓકે, તો હવે બીજા નિયમ પર આવીએ. આ નિયમ ત્રિકોણની બાજુઓની લંબાઈ સાથે જોડાયેલો છે. એને કહેવાય છે ટ્રાયેંગલ ઇનઇક્વાલિટી થિયરમ, એટલે કે ત્રિકોણ અસમતાનો પ્રમેય. આ નિયમ બહુ સિમ્પલ છે. એ કહે છે કે ત્રિકોણની કોઈપણ 2 બાજુઓનો સરવાળો કરો તો એ હંમેશા ત્રીજી બાજુ કરતાં વધારે જ હોવો જોઈએ. ચાલો એક ઉદાહરણ લઈએ. 3, 4 અને 5. અહીંયા 3 વત્તા 4 એટલે 7, જે 5 કરતાં મોટું છે, તો ત્રિકોણ બનશે. પણ જો માપ 2, 3 અને 6 હોય તો 2 વત્તા 3 થાય 5, જે 6 કરતાં ઓછું છે, એટલે ત્રિકોણ બનશે જ નહીં. પેલી 2 નાની બાજુઓ ભેગી જ નહીં થઈ શકે. ચાલો હવે આપણે એક બહુ જ ખાસ અને શક્તિશાળી ત્રિકોણની વાત કરીએ. એનો પોતાનો એક અલગ જ નિયમ છે. અને સાચું કહું તો આપણી આસપાસની દુનિયાની ઘણી સમસ્યાઓ ઉકેલવા માટે એ બહુ જ કામનો છે. અને એ છે રાઇટ એંગલ્ડ ટ્રાયેંગલ, એટલે કે કાટકોણ ત્રિકોણ. આ એવો ત્રિકોણ છે જેમાં એક ખૂણો એકદમ પરફેક્ટ 90 ડિગ્રીનો હોય છે. જે 2 બાજુઓ આ 90 ડિગ્રીનો ખૂણો બનાવે એને પાયો અને વેધ કહેવાય. અને એની બરાબર સામે જે સૌથી લાંબી બાજુ હોય ને, એને કહેવાય કર્ણ. અને આ કાટકોણ ત્રિકોણ સાથે જ જોડાયેલો છે એક જાદુઈ ફોર્મ્યુલા. એક એવું સૂત્ર જેનો ઉપયોગ સદીઓથી આર્કિટેક્ચરમાં, દરિયામાં રસ્તો શોધવા માટે અને બીજા કેટલાય ક્ષેત્રોમાં થતો આવ્યો છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ પાયથાગોરસના પ્રમેયની. ચાલો એને સમજીએ. આ રહ્યો એ પ્રખ્યાત પ્રમેય. કર્ણનો વર્ગ એ પાયાનો વર્ગ અને વેધના વર્ગના સરવાળા બરાબર હોય છે. કેટલું સરસ રીતે આ સૂત્ર 3 બાજુઓ વચ્ચેનો સંબંધ બતાવી દે છે, નહીં? અને આ ખાલી એક ગણિતનું સૂત્ર નથી હો.
આની મદદથી તો આપણે અજાણ્યા અંતર શોધી શકીએ છીએ. દાખલા તરીકે વિચારો કે એક સીડી દિવાલ પર ટેકવેલી છે. હવે જો આપણને ખબર હોય કે સીડી કેટલી લાંબી છે અને દિવાલથી નીચે કેટલી દૂર છે, તો આપણે આ સૂત્રથી તરત જ ગણી શકીએ કે દિવાલ પર કેટલી ઊંચાઈ સુધી પહોંચશે. બહુ પ્રેક્ટિકલ છે. હવે એક બહુ જ રસપ્રદ વાત. આ જે સ્ક્રીન પર દેખાય છે એ પ્રાચીન ભારતના બૌધાયન પ્રમેયનું વર્ણન છે. વાત તો એ જ છે જે પાયથાગોરસે કહી, પણ થોડી અલગ રીતે, ક્ષેત્રફળની ભાષામાં. એ કહે છે કે કર્ણ પર જે ચોરસ બને એનું ક્ષેત્રફળ બાકીની બે બાજુઓ પર બનેલા ચોરસના ક્ષેત્રફળના સરવાળા બરાબર હોય છે. આનાથી એ સાબિત થાય છે કે આ કોન્સેપ્ટ ભારતમાં કેટલો જૂનો છે. મતલબ કે બૌધાયન પ્રમેય અને પાયથાગોરસનો પ્રમેય ભલે અલગ અલગ સમયે અને અલગ અલગ જગ્યાએ રજૂ થયા હોય, પણ બંને એક જ સનાતન ભૌમિતિક સત્ય તરફ ઇશારો કરે છે. આ બતાવે છે કે ભૂમિતિનું આ સત્ય કેટલું કાલાતીત છે, નહીં? એક એવો પ્રાચીન સિદ્ધાંત જે આજે પણ એટલો જ શક્તિશાળી છે. તો બસ આટલું જાણ્યા પછી હવે જ્યારે પણ આસપાસ નજર કરશો તો ત્રિકોણ ક્યાં ક્યાં દેખાશે? કોઈ પુલના માળખામાં, ઘરના છાપરાની ડિઝાઇનમાં, કે પછી કોઈ એકદમ સાદી વસ્તુમાં? એક વાત પાક્કી છે, હવે જ્યાં પણ ત્રિકોણ દેખાશે એની પાછળ છુપાયેલી તાકાત અને એનું ગણિત જરૂર યાદ આવશે.